બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। આજના વિડીયોમાં આપણે જોઈશું અધિક જેઠ વદ બીજનો અધ્યાય 17મો, જે છે સુદેવનો પુત્ર વિલાપ। તેની સાથે પુરુષોત્તમ માસની દિવ્ય કથા સાંભળશું, જે છે દિવ્ય પ્રસાદની કથા। સાથે જ સાંભળશું સંગીતમય સંકીર્તન અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ। તો વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો તમને ગમે તો કોમેન્ટ જરૂર કરો। પુરુષોત્તમ ભગવાનની જય। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અધ્યાય 17મો, સુદેવનો પુત્ર વિલાપ। સૂત પુરાણીજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયા અને તેમણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું। આમ ઘણો વખત વીતી ગયો। તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો। એક દિવસ દર્ભ અને સમિધ લેવા તેઓ જંગલમાં ગયા। આ સમયે શુકદેવ પોતાના મિત્રો સાથે કુવા પાસે રમવા લાગ્યા। બધાને તરતા આવડતું હતું, તેથી બધા કુવામાં ઉતરીને જળ ક્રીડા કરવા લાગ્યા। તેઓ કુવામાં સંતાકુકડી રમી રહ્યા હતા। એવામાં શુકદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી। ભાવિના ભૂલાવ્યા તે કુવાના ઊંડા જળમાં આગળ વધ્યા। અહીં તે બરાબર સપડાઈ ગયા। તેમણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કુવામાં ગુંગળાઈને મરણ પામ્યા। થોડા સમય સુધી રાહ જોવા છતાં શુકદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા। તેઓ દોડીને તેમની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી। આ સમયે સુદેવ પણ ત્યાં આવી પહોંચ્યા હતા। આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા। થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કુવા તરફ દોડ્યા। બધાએ ભેગા મળી શુકદેવના શબને કુવામાંથી બહાર કાઢ્યું। પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા। તેઓ પાગલ જેવા બની ગયા હતા। સુદેવ પાગલા અવસ્થામાં બોલવા લાગ્યા, હે પુત્ર, મારી સાથે તું ઘરે ચાલ। અમે તને ઘરે લીધા વગર જવાના નથી। તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ, તારા મિત્રો તને વેદાધ્યન કરવા બોલાવે છે। ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થા। દીકરા, તારા વગર જીવવું નકામું છે। હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કુવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને આ સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો। હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું। મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે। જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પાવન પુરુષોત્તમ માસની આજની કથા, દિવ્ય પ્રસાદની કથા। રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે। જેવું નામ તેવું તે કામ કરતો હતો। તે ક્રૂર અને ઘાતકી હતો। સાધારણ ગુના માટે પણ તે આકરી સજા કરતો। તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં। શિકાર તેનો મુખ્ય શોખ હતો। હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ તે છોડતો નહીં। તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું। તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી। તેની રાણીનું નામ ફૂલ કુંવર હતું। સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી। તે ધર્મનિષ્ઠ અને દયાળુ હતી। તેનો આખો દિવસ વ્રત, જપ, તપમાં જતો। રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે। રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દિન દુખિયાને મદદ કરે। આમ કરતા રાજા ભૈરવ પ્રૌઢ થયો। શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ। ત્યારે રાજાને પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા।
રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું નથી. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મોત આવે. ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ, ધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, એમ સતી નારીએ વિચાર્યું. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથ વાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો, હે દેવ, હું મહાપાપી છું. પાપ કરતા પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝંપીને જીવવા દેતા નથી, માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથ વાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતા મારા જેવા ઘણાય 4 હાથ વાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાની આ વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો, ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથ વાળા ગોવાળને બેઠેલ જોયો. પહેલા તો ડરી ગયો, પછી હિંમત કરીને તેની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૃચ્છા કરી. ત્યારે એ ગોવાળે જણાવ્યું, હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે એની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો. એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવી ને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથ વાળો થઈ જાય. મેં પ્રસાદ લીધો એટલે હું 4 હાથ વાળો થયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા. આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય છે, ને જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત. આ સાંભળી રાજા નિરાશ વદને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈને આવું છું. એ 5યને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો, એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને 5મો હું. આમ આપણે 5ય બેસીને ઉપવાસ કરીશું. પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું. તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને નગર શેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો.
પાંચેય જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. પાંચેયમાંથી કોઈ પણ કાંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. પાંચે પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતા કરતા 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતા જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. પાંચેયને આનંદનો પાર નથી. 8 દિવસના ઉપવાસને લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. પાંચેય ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને પાંચેયને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ નથી થવું. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને પાંચેયને લઈને તે વૈકુંઠમાં પહોંચી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ સંગીતમય સુંદર સંકીર્તન. जय पुरुषोत्तम प्रभु दयाळु दीन दयाळ अधिक मासे आवो नाथ करो भक्तोनु भाळ. गंगा जळथी स्नान करूं, तुलसी दळ चढ़ावूं, दीप प्रगटावी प्रेमथी हरि गुण गातो जाऊं हो. जय पुरुषोत्तम प्रभु दयाळु दीन दयाळ अधिक मासे आवो नाथ करो भक्तोनु भाळ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારકાય નમઃ. ઓમ સર્વ વૈરાગ્ય કરણ સ્વલીલા ધાર શોધકાય નમઃ. ઓમ માયા જ્ઞાપન કરતે નમઃ. ઓમ શેષ સંભા રસ સમૃદ્ધ્યે નમઃ. ઓમ ભક્ત ક્લેશ પરિજ્ઞાત્રે નમઃ. ઓમ તન્નિવારણ તત્પરાય નમઃ. ઓમ આવિષ્ટ વસુદેવાંશાય નમઃ. ઓમ દેવકી ગર્ભભૂષણાય નમઃ. ઓમ પૂર્ણ તેજોમયાય નમઃ. ઓમ પૂર્ણાય નમઃ. ઓમ કંસાદૃશ્ય પ્રતાપવતે નમઃ. ઓમ વિવેક જ્ઞાન દાત્રે નમઃ. ઓમ બ્રહ્મ દ્યખિલ સંસ્તુતાય નમઃ. ઓમ સત્યાય નમઃ. ઓમ જગત કલ્પતર્વે નમઃ. ઓમ નાના રૂપ વિમોહનાય નમઃ. ઓમ ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાત્રે નમઃ. ઓમ વિદ્વ મોહ પ્રવર્તકાય નમઃ. ઓમ મૂલ કાલ ગુણ દ્રષ્ટે નમઃ. ઓમ નયનાનંદ ભાજનાય નમઃ. ઓમ વસુદેવ સુખાબ્દયે નમઃ. ઓમ દેવકી નયનામૃતાય નમઃ. ઓમ પિતૃ માતૃ સ્તુતાય નમઃ. ઓમ પૂર્વ સર્વ વૃતાંત બોધકાય નમઃ. ઓમ ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતયે નમઃ. ઓમ સર્વેશત્વ પ્રકટનાય નમઃ. ઓમ માયાવ્યત્ય યકારાય નમઃ. ઓમ જ્ઞાન મોહિત દુષ્ટેશાય નમઃ. ઓમ પ્રપંચાસ્મૃતિ કારણાય નમઃ. ઓમ યશોદાનંદનાય નમઃ. ઓમ નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવાય નમઃ. ઓમ નંદ પ્રિયાય નમઃ. ઓમ નંદ સૂનવે નમઃ. ઓમ યશોદાયાઃ સ્તનંદદાય નમઃ. ઓમ પૂતના સુપયઃ પાત્રે નમઃ. ઓમ મુગ્ધ ભાવાતિ સુંદરાય નમઃ. ઓમ સુંદરી હૃદયાનંદાય નમઃ. ઓમ ગોપી મંત્રાભિમંત્રિતાય નમઃ. ઓમ ગોપાલાશ્ચર્ય રસકૃતે નમઃ. ઓમ શકટાસુર ખંડનાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.